નમસ્કાર દોસ્તો, ફરીથી તમારું આ ચેનલમાં સ્વાગત છે. આ યુનિટનો બીજો ભાગ એટલે કે હેડેકનો બીજો ભાગ શરૂ કરીએ તે પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરો, સાથે સાથે બેલ આઇકન ટેપ કરો જેથી સમયસર આપને વિડીયોઝની અપડેટ મળતી રહે. તો ચાલો શરૂ કરીએ ભાગ બીજો. It does not sound well for anyone to write directly owing to indisposition. I am not attending your meeting. તો સામાન્ય રીતે જે વ્યક્તિ પ્રત્યક્ષપણે અસ્વસ્થતાનો ભોગ બનેલો હોય એના દ્વારા આ અસ્વસ્થતા એટલે કે મને ઠીક નથી એનો ઉલ્લેખ થતો નથી. ઇટ સાઉન્ડ્સ અનકન્વિન્સિંગ, ઇનક્રેડિબલ, અનબિલિવેબલ, માન્યામાં ના આવે તેવું, અવિશ્વસનીય. તો જે તે વ્યક્તિ પ્રત્યક્ષ જાતે ઇનડિસ્પોઝિશનની વાત કરે તો એ જરા માન્યામાં ના આવે તેવી, ગળે ના ઉતરે તેવી વાત છે. ઇટ સાઉન્ડ્સ બેટર ઇન થર્ડ પર્સન, અને એટલે જ આ વાત ત્રીજા પુરુષમાં વધારે સારી લાગે છે. એટલે ત્રાહિત વ્યક્તિ કે પીડિત વ્યક્તિ કરતાં એ વધારે સારું લાગે છે. ઇટ ઇમ્પ્લાઇઝ ધેટ ધ જેન્ટલમેન ઇઝ એન eminent one, has a secretary or a deputy who can speak for him. Imply means to indicate or to express, દર્શાવવું અથવા તો વ્યક્ત કરવું. Eminent means outstanding, remarkable, આગળ પડતું, સુવિખ્યાત કે જાણીતું. જ્યારે ત્રીજા પુરુષમાં આ વાત કહેવામાં આવે એટલે કે ત્રાહિત વ્યક્તિ સારું નથી લાગતું, ઇનડિસ્પોઝિશનની વાત કહે તો એ દર્શાવે છે કે આ કોઈ જાણીતી કે પ્રતિષ્ઠિત વ્યક્તિ છે જેના કોઈ સેક્રેટરી કે એના આસિસ્ટન્ટે, એના મદદગારે આ વાત રજૂ કરેલી છે. Mr. So and so regrets his inability to attend the meeting today owing to indisposition. Regret means to feel sorry or disappointed, દિલગીરી કે નિરાશા વ્યક્ત કરવી. તો એનો સેક્રેટરી કે જે મદદગાર હશે એ આ પ્રમાણે વાત રજૂ કરશે કે શ્રીમાનને અમુક કે તમુક દિલગીરી સાથે જણાવવું પડે છે કે અસ્વસ્થતાને લીધે આજની મીટિંગમાં તેઓ હાજરી આપી શકશે નહીં. People will understand and accept the statement and will not question. લોકો આ વાત સમજશે અને આ રજૂઆતને કોઈ પણ પ્રશ્ન કર્યા સિવાય સ્વીકારી પણ લેશે. વોટ ઇઝ ધેટ ઇનડિસ્પોઝિશન? તો હવે આ અસ્વસ્થતા છે શું? એ કઈ ભલા છે? ઇઝ હી ડાઉન વિથ ફ્લૂ ઓર મલેરિયા ઓર કોલ્ડ ઓર રૂમેટિઝમ? તો શું એમને આ કઈ માંદગી છે? એમને શું ફ્લૂ, મેલેરિયા, શરદી કે સાંધા જકડાઈ જવાને લીધે બીમાર પડી ગયા છે? આઈ નો અ ડૉક્ટર હુ કેન ક્યોર ઇટ. હું એક ડૉક્ટરને ઓળખું છું જે એમનો ઇલાજ પણ કરી શકશે. તમે કોઈને એમ કહો કે મને તાવ આવે છે, ઓહ તાવ, હું એક ડૉક્ટરનું તને એડ્રેસ આપું છું, એમનો કોન્ટેક્ટ કરી આપું, તને તરત જ મટી જશે. પણ સારું નથી, તમે જ્યારે કોઈને એવું કહો તો તમને એવું નહીં કે હા સારું નથી ને, એક કામ કરે આ ડૉક્ટરને જઈને મળી આવે, એવું તમને કોઈ સામે આર્ગ્યુ પણ નહીં કરે, એટલે કે દલીલબાજી પણ નહીં કરે. ઓન ધ કોન્ટ્રારી, જસ્ટ એક્સેપ્ટ ઇટ at its face value and pass on to the next time. On the contrary, quite opposite, in disagreement, થી વિરુદ્ધ, થી ઉલટું. તો એનાથી ઉલટું તમે બીજી કોઈ આ રીતે તાવની કે મેલેરિયાની, ફ્લૂની વાત કરશો તો તરત તમને કોઈ કહેશે કે હું એક ડૉક્ટરને ઓળખું છું જે તમારો ઇલાજ કરી શકશે. પણ ઇનડિસ્પોઝિશનમાં આનાથી ઉલટું, એને યથાતથ જેવું છે તેવું જ, કોઈ પણ પ્રકારની ઊંડી પૂછતાછ કર્યા વગર, કોઈ પણ પ્રકારનું સૂચન કર્યા વગર એને એની ફેસ વેલ્યુથી, એટલે જેમ છે તેમને તેમ સ્વીકારી લો અને બીજી બાબત પર આગળ વધો. એટલે એના સિવાયની વાતોથી કામ શરૂ કરો. ઇનડિસ્પોઝિશન could be used only at a particular level, not by all and sundry. Sundry means various, several, miscellaneous, વિવિધ કે પરચુરણ. અહીંયા નીચે ચિત્ર આપ્યું છે, પરચુરણની દુકાન છે તો એને સનડ્રાઈ શોપ કહેવાય. એટલે પાછા લેખક સૂચના પણ આપે છે કે અસ્વસ્થતાનો ઉલ્લેખ એક ચોક્કસ લેવલ એટલે કે ચોક્કસ કક્ષાએ જ થવો જોઈએ. બધા લોકો ગમે તે જગ્યાએ તેનો ઉપયોગ કરે તે યોગ્ય નથી.
A schoolboy who says, as I am indisposed, want to be let off, will have his ear twisted. હા, સમજવું ખાસ આ પડે કે ક્યાં આનો ઉપયોગ થશે. જો કોઈ શાળાનો વિદ્યાર્થી એમ કહે કે સર મને આજે ઠીક નથી, મજા નથી, મને રજા આપો, તો એની આ હરકત માટે તેનો કાન આમળવામાં આવશે, એટલે કે એને શિક્ષા થશે. લેટ ઓફ મીન્સ એલો ટુ લીવ ઓર થ્રો ઓફ, જવા દેવું અથવા નિષ્કાસિત કરી દેવું, બહાર ફેંકી દેવું એમ. અને ટ્વિસ્ટ એટલે વિન્ડ ઓર ટર્ન, આમળવું, કાન આમળવું એમ. ફોર હિઝ પ્રિકોશિયસ, કોશન એટલે ચેતવણી, પ્રી એટલે પહેલેથી, પ્રિકોશિયસનેસ, ઇન્ટેલિજન્સ, બુદ્ધિ અથવા તો ઉંમરના પ્રમાણમાં વધારે પડતી સમજણ. આ કોરોના વાયરસ માટે પ્રિકોશન્સ ટિપ્સ છે. તો શું કરવું જોઈએ, કઈ બાબતોની પૂર્વ સાવચેતી રાખવી જોઈએ. પ્રિકોશનનો મતલબ એવો પણ થાય, પણ અહીંયા ઉંમરના પ્રમાણમાં વધારે પડતું ડાપણ એ અર્થમાં લીધેલો છે. તો ઉપયોગ કરનારને ખાસ આ વાતની ખબર હોવી જોઈએ કે કઈ જગ્યાએ આ શસ્ત્ર ઉગામવું. આ ઇનડિસ્પોઝિશનનું એટલે કે ઠીક નથી એ શસ્ત્ર ક્યાં ઉગામવું એને ખબર હોવી જોઈએ. I think I should shock mankind if I suddenly said there is no such thing as headache or indisposition. મને લાગે છે જો હું એકાએક એમ કહું કે માથાનો દુખાવો કે અસ્વસ્થતા જેવી કોઈ બાબત અસ્તિત્વમાં છે જ નહીં. There is no such thing as headache or indisposition. It is all just an excuse, an elegant falsehood, or for have I not seen dozens of headache causes walking or driving about gaily to be seen everywhere except where they ought to be at the particular hour. Gaily means cheerfully or pleasantly. આનંદથી, આ ચિત્રમાં દેખાય છે એ રીતે મોજથી. તો લેખક કહે છે જો હું આવું જાહેર કરું કે માથાનો દુખાવો કે અસ્વસ્થતા જેવી કોઈ બાબતનું અસ્તિત્વ જ નથી, તો સમગ્ર માનવજાતને આઘાત લાગશે. આ તો એક માત્ર બહાનું છે, એક સોહામણું, એક સુંદર મજાનું જૂઠાણું. કેમ કે મારી દ્રષ્ટિએ આવા ડઝનેક માથાના દુખાવાવાળા હશે કે જેમણે ચોક્કસ સમયે જ્યાં હોવું જોઈએ એ સિવાયની બીજી જગ્યાએ મોજથી આંટા ફેરા મારતા હશે અથવા તો ગાડી ચલાવતા હશે. The world is not yet ripe for such outspokenness, frankness, આખા બોલાપણું, નિખાલસતા. કેમ કે આવું લેખક એટલા માટે કહે છે કે હું જો એવું કહું કે માથાનો દુખાવો અથવા તો અસ્વસ્થતાનું અસ્તિત્વ જ નથી તો લોકોને આઘાત લાગશે. કેમ એવું કહે છે? કેમ કે આખું બોલવું, આવું આખા બોલાપણા માટે દુનિયા હજી પરિપક્વ થઈ નથી. A man cannot say, I am not attending the meeting today since I don't feel like it. તમે સીધું તો એવું કહી ના શકો કે આજે મૂડ નથી એટલે મારે મીટિંગ અટેન્ડ નથી કરવી. અને એવું ના કહી શકો એટલે ઠીક નથી અથવા તો અસ્વસ્થતા છે, થોડી ગરબડ છે, એવું બહાનું આગળ ધરીએ છીએ આપણે. A clerk who writes to his master, I am not attending the office today because I am not inclined to look at any paper today, will lose his job, whereas he quite at liberty to say that he is down with headache. દુનિયા હજી એટલી પરિપક્વ નથી કે આ સત્યને સ્વીકારી લે. એક ક્લાર્ક એના માલિકને જો એવી નોંધ લખીને મોકલે, એવો મેસેજ લખીને મોકલે કે મને આજે પેપર્સ એટલે કે ફાઇલ જોવાનો મૂડ નથી એટલે હું ઓફિસે આવવાનો નથી, જો આવું કહે તો એની નોકરી જાય. જ્યારે એ જ ક્લર્ક જો એમ કહે કે મને માથાનો દુખાવો છે અને એના લીધે હું કામ પર આવી શકું તેમ નથી, તો આ જોખમ રહિતનું જૂઠાણું કહેવાય. આ એક સેફ ગાર્ડ કહેવાય. આમાં કશું ખોટું નથી. એની રજા પણ મંજૂર થઈ જશે ને એનું કામ પણ થઈ જશે, એટલે કે એને નથી ફાઇલ ચેક કરવી એ પણ થઈ જશે.
Headache is essential for maintaining human relationship in working order. માથાનો દુખાવો એ માણસોના સંબંધોને કાર્યશીલ રહે તે રીતે જાળવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. હમણાં આગળ વાત કરી ને કે ક્લર્કે માથાના દુખાવાનું કારણ ધરી દીધું હોત તો એને ઓફિસે પણ ના જવું પડત અને એને એની રજા પણ મંજૂર થઈ જાત. પણ જો એ સીધું એવું કે આજે મૂડ નથી તો ના ચાલે. એટલે આમ માનવ સંબંધોને ચાલુ રાખવામાં માથાનો દુખાવો બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. વી કેન નોટ ડૂ વિદાઉટ ઇટ આઈધર એટ હોમ ઓર ઇન પબ્લિક. આપણે એના સિવાય ઘરમાં કે જાહેરમાં ચાલી શકીએ નહીં, એટલે કે માથાના દુખાવાનો તો બહાનું આગળ ધરવું જ પડે. ઇન એની નોર્મલ હાઉસહોલ્ડ વન કેન સી અ વેરાયટી ઓફ હેડેકીઝ containing of a variety of uncomfortable situations. સામાન્ય રીતે ઘરમાં જુદી જુદી અગવડભરી પરિસ્થિતિ પર પડદો પાડવા અનેક પ્રકારના માથાના દુખાવા જોવા મળે છે. માનો કે ઘરની સ્ત્રી છે, એને રસોઈ આજે નથી બનાવવું, તો એવું નહીં કે આજે મારે રસોઈ નથી બનાવી, બહારથી મંગાવી લો, પણ એમ કહેશે કે આજે તો બહુ જ માથું દુખે છે એટલે મારે સૂઈ રહેવું પડશે. અને એટલે સાંભળનારા અથવા તો કુટુંબના બાકીના સભ્યો સમજી જશે કે આજે રસોઈ બહારથી લાવવી પડશે. તો આવી અગવડભરી પરિસ્થિતિ પર પડદો પાડવા માટે અનેક પ્રકારના માથાના દુખાવા છે. The mother-in-law who forswears her food on the plea on a splitting head is clearly not on the best of terms, at least for that day, with daughter-in-law. તો કોઈ સાસુમાં ભયંકર માથાના દુખાવાનું કારણ આગળ ધરી અને જમવાનું છોડી દે તો એ કમસે કમ એ દિવસ પૂરતું એના દીકરા કે પુત્ર વધુ માટે યોગ્ય ગણાશે નહીં. The son who pleads headache may want to keep away not only his friends and officers but would like his wife not to press him too much to fulfill his promises to take her out. The little man who pleads headache has definitely skipped his homework and would like the tutor to be sent away. Plead means appeal or declare, ને માટે આજીજી કરવી, વિનંતી કરવી અથવા તો જાહેર કરવું. તો એ જ રીતે પુત્ર કે જે માથાના દુખાવાનું બહાનું કાઢે છે તે ખરેખર તો એના મિત્રો અથવા અધિકારીઓને મળવાનું ટાળે છે, પરંતુ એની સાથે સાથે એણે એની પત્નીને આપેલું વચન કે એને બહાર લઈ જશે એ પણ એની પત્ની એના પર દબાણ નહીં કરી શકે બહાર લઈ જવા માટે. તેવી જ રીતે the little man who pleads headache has definitely skipped his homework. Skip એટલે omit or let go, છોડી દેવું, ટાળવું. નાનું બાળક જ્યારે એવું કહેતું હોય કે મને જોરદાર માથું દુખે છે, એનો મતલબ એ કે એને હોમવર્ક નથી કરવું, એને ગૃહ કાર્ય નથી કરવું, એન્ડ વુડ લાઇક ધ ટ્યુટર ટુ બી સેન્ટ અવે. અને એને ભણાવવા માટે જે ખાનગી શિક્ષક એના ઘરે આવ્યો છે એને આજે ઘરે મોકલી દેવો છે. As I have already said, it will not do at all to be bluntly truthful on all occasion. Bluntly means unabundantly or unadornedly or roughly, અવિવેકીપણા જેવું અથવા તો તોછડાઈથી. તો માથાનો દુખાવો કેવી રીતે વ્યક્ત કરવો એ પણ એક રીત છે. લેખક કહે છે, મેં અગાઉ કહ્યું એ પ્રમાણે દરેક પ્રસંગે સાચું બોલી દેવાતું નથી. The sign of cultured existence is not to pry too deeply but accept certain words at their face value as expressed by the speaker. સભ્ય જીવનશૈલીની નિશાની છે કે બહુ ઊંડાણપૂર્વક કોઈ વાતમાં બહુ ઊંડા ઉતરીને પૂછપરછ કરવી નહીં, પરંતુ બોલનાર જે વાત અભિવ્યક્ત કરવા માંગતો હોય, જે કહેવા માંગતો હોય એને શબ્દ સ્વીકારી લેવી. કોઈ તમને કહે કે મને માથું દુખે છે, આજે હું આ કામ નહીં કરી શકું, એટલે એની ભાવના આપણે સમજી લેવી કે એને આજે આ કામ કરવું નથી, એટલા માટે માથાનો દુખાવો થાય છે. આને કહેવાય સભ્ય જીવનશૈલીની નિશાની. Headache has become such a confirmed habit that a huge trend has developed in providing a cure for it. Confirm
મીન્સ ફર્મલી સેટ ઇન હેબિટ, આદતપૂર્વક. તો લેખક આગળ કહે છે કે માથાનો દુખાવો એટલી હદે લોકોના સ્વભાવમાં મૂળ કરી ગયો છે, જડ ઘાલીને બેઠો છે કે એના ઈલાજની સાબિતી રૂપે એક મસમોટો વેપાર, એક ધંધો પણ વિકસ્યો છે. કેવી રીતે જોઈએ? Some people feel lost unless they carry a tube of some headache remedy in their pockets all the time, and opticians give glasses guaranteed to relieve headache. Optician means lens maker, ચશ્મા બનાવનાર. તો આ માથાના દુખાવાના ઉપચારનો પણ ધંધો ફૂલ્યો ફાલ્યો છે. કેટલાક લોકો જ્યાં સુધી માથાના દુખાવાની દવાનો સમય ના થાય અને ત્યાં સુધી પોતાના ખિસ્સામાં ગોળી છે એ વાત જ્યાં સુધી માને નહીં ત્યાં સુધી જાણે કે એમનું અસ્તિત્વ જ નથી એવું વિચારે. ઘણાને માથાનો દુખાવો થાય એટલે 1-2 ગોળીઓ ખાવી જ પડે. 1-2 ગોળીઓ ખાય ત્યારે જ માથાનો દુખાવો મટે. એને ચશ્મા બનાવવાવાળા તેમને ચશ્મા બનાવી આપે, માથાના દુખાવામાંથી મુક્તિ આપવાની ખાતરી આપે, ત્યારે જ માથું દુખે. ઘણી વખત એવું બનતું હોય કે આંખો દુખતી હોય, માથું દુખતું હોય, એનું એક કારણ ચશ્મા હોઈ શકે. તો ચશ્માવાળો નંબર કાઢી અને ચશ્મા બનાવી ના આપે ત્યાં સુધી જે તે વ્યક્તિનો માથાનો દુખાવો મટે જ નહીં, એવું પણ બની શકે. These are instances to show that mankind easily begins to believe in its myth. Instances, examples, occurrence, ઉદાહરણ કે ઘટના. આવી વાતો, આવી ઘટનાઓ દર્શાવે છે. Myths, human beings or mankind easily begins to believe in its myth. મિથ એટલે લેજેન્ડ, સ્ટોરી, ટ્રેડિશન અથવા તો દંતકથા, વાર્તા કે રૂઢિ. તો જ્યારે આવા માણસો જોઈએ છે કે 2 ગોળીઓ જ્યાં સુધી એના પેટમાં જાય નહીં ત્યાં સુધી એને માથાનો દુખાવો મટે નહીં, અથવા તો ચશ્માવાળો માણસ એને ચશ્મા બનાવી ના આપે ત્યાં સુધી એનો માથાનો દુખાવો મટે નહીં. એ આ પ્રકારની ઘટનાઓ કે ઉદાહરણો દર્શાવે છે કે માનવજાત ખૂબ જ સરળતાથી કપોળકલ્પિત એટલે કે કાલ્પનિક વાતોમાં વિશ્વાસ રાખતી થઈ જાય છે. તો દોસ્તો, અહીંયા જ આ સાથે આ રસપ્રદ લેસન પૂરો થયો. અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નવા વિડીયો સાથે ફરી મળીએ ત્યાં સુધી ઘરમાં રહો, સલામત રહો. આભાર.